આંખથી જોયું અને હારી નહારી વાત કરી, કાનથી સાંભળ્યું અને હારી નહારી વાત કરી, ચામડી વડે સ્પર્શને જાણ્યો અને હારી નહારી વાત કરી, જીભડીથી રસાસ્વાદ માણ્યો અને હારી નહારી વાત કરી, નાક વડે દુર્ગંધ્યા સુગંધ સૂંઘી અને હારી નહારી વાત કરી. આપણે બોલ્યા કોઈ બોલ્યું તો જે બોલ્યું હોય સામું એની આપણે નહરી વાત કરીએ અને આપણી વાત આપણે ટોપના પેટની કરી. તો ભૂલી કેમ ગયા કે તમે વાતમાં આવતા નથી? કારણ કે પંચ વિષયથી આ જગત બાયનું છે, મનથી ઊભું કર્યું છે. વિષય જાળથી છૂટી મંડું, શ્યામ સ્વરૂપે સાંધે તાર. નામ આધાર નામ આધાર એ સમજો સમજો નામ આધાર. પાંચ વિષયની પાર છે, બાકા નામ કબીર. જાજા માણસો ભેગું થાય એ જરૂરી નથી, પણ જેના હૃદય સુધી નિજ જ્ઞાન વયું જાય એ બહુ જરૂરી છે. કબીર સત્સંગ કરતા ત્યારે 5000 માણસ શ્રોતા બનીને એને સાંભળતા. સત્સંગ પૂરો થાય એટલે બધા ચરણ સ્પર્શ કરવા માટે કબીરની પાસે આવે અને જ્યાં ચરણ પગલા હોય ત્યાં 5 આંગળાથી ઘસરકો કરે. નવા ચંપલ હોય ને જેમ ઘસાય ને દંડ પડે એમ કબીર સાહેબના 5 આંગળામાં આ લોકો 5000 ઘર્ષણ કર્યું અને એને અહીંયા ભીંગડું વળી ગયું, ગારું પડીને ભીંગડું થઈ ગયું. પાછો બીજે દી સત્સંગ પૂરો થયો, પાછો ઘર કો ચાલુ, ભીંગડું ઉખેડ્યું. ઘણા દિવસ ભીંગડું વળ્યું અને લોકોએ ભીંગડું ઉખેડ્યું. વળી ભીંગડું વરે એટલે કબીર બોલ્યા કે કબીર કબીર ક્યા કરો, ખોજો આપ શરીર. 5 વિષયને વશ કરો કે 5 ઇન્દ્રિયને વશ કરો તો પોતે દાસ કબીર. તમે જે સમજવાનું છે એ સમજતા નથી અને ભાવાતીત વસ્તુને ભાવમાં લઈ આવી અને તમે હેરાન થાવ છો, ધક્કા ધણીના ખાવ છો. તે ક્યાંથી આવીને એના કરતાં કોઈ દી ન આવો પણ હાચું તો સમજી લ્યો. ધક્કા ખાવાની કાંઈ જરૂર નથી. ઘર ભેગીના થઈને અહીંયા ઘરે મજા કરો તમારી. અહીં કાંઈ રોજ આવવાની જરૂર નથી કે અમારે કોઈ જાહેરાત દેવાની જરૂર નથી યુટ્યુબમાં. અમારી જાહેરાત આખા વિશ્વમાં ફેલાયેલી જ છે. ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ન રહે કસ્તુરી નિવાસ. જાહેરાત કોણ કરે કે જેને ભટકાવવો હોય, પોતાનું મેન્યુફેક્ચરનું આઈટમ હોય ને
બીજાને બટકાવી હોય ને એટલે એ જાહેરાત કરે. અમારા આત્મદેવ એમ બટકાવવા માટે નથી, પૂરેપૂરું રેડીવાન રહેવું પડે. વાર્તાનો હાલે છે, ચોરના પેટનું થવાય નહીં, જુગાર રમાય નહીં, રંડોડિયામાં જવાય નહીં, કાલમેલ કરાય નહીં, રાગદેશ કરાય નહીં, પાખંડ કરાય નહીં, પ્રપંચ કરાય નહીં, આડંબર કરાય નહીં, દંભ કરાય નહીં, ત્રિગુણમાં હલવાવાય નહીં. ત્રિગુણ ટાળી ખોઈજું જેને આપ, એક બ્રહ્મ સગળે વાયડો. તમારી વાત કરવાની કોઈ કહે ને તોય કહેવાય કે સંતો મુझे सत बतलाना, मुझे मुझको न जाना, મેં મને ન જાણ્યું. તું કોણ છો, શું સ્વરૂપ છે તારું, ક્યાં સંબંધે વળગણા, રાખું કે પરહરું. એનો નિશ્ચય વિવેકપૂર્વક ન કર્યો તો ભવનો આટો ન ફર્યો. માટે શીઘ્ર તારો આત્મા એને ઓળખો. આત્મ જ્ઞાન વિનાના ભટકે છે, કોઈ મથુરા ને કોઈ કાશી. આપણે ક્યાંય ભટકવું નથી. સાચા સદગુરુ બ્રહ્મવેતા તમને સ્થિરતા પદમાં ઠેરાવે. ઉત્પાદ કરવાનું કામ સંતોનું નથી બાપ. સ્થિર થઈને હે લાખા કોઈ દી અસ્થિર ન થવાય. માગણી કરે તો એવી કરે, મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભળશે. હે ગુરુ મહારાજ સ્થિરતા ઠામ ઠરાવો. પ્રથમ ગુરુને પાયરે લાગી માગ્યું મુજને આપો. મુખ્ય વાત એ હતી કે પોતાની વાત કરવાની આવે તો મૌન રહેવાનું. કારણ કે 5 વિષયમાંથી એકેય નીચના પેટનો વિષય આપણને ભળવો ઓળખતો નથી. કૂતરાના મોઢામાં હાડકું આવી જાય અને એને દબાવે એટલે એ કૂતરાના પેઢામાંથી લોહી નીકળે. એ મૂર્ખું કૂતરું એમ માને કે મેં જે ઉકેડામાંથી પદાર્થ લીધો છે એમાંથી અમને રક્ત મળે છે. અકલ મઠ્ઠો કહેવાય છે ને વિષયમાંથી સુખ મળતું હોય એ અકલ મઠ્ઠો કહેવાય. વિષયો से चौरासा सब झूठ है तमाशा, दिन 4 का दिलासा આ માયા ફસા રહી है. માયાનું કામ છે મારું તારું કરાવી દેવાનું. માયાનું કામ છે તમારી છઠ્ઠી જગ્યા છે એ છોડાવી અને આ 5 તત્વોના 5 વિષયમાં ગમે એમાં તમને હાલવા. એ માયાનું કામ છે. અને મનને તો એવું હેન્ડલ મારે કે માયા એમ કે મારા દીકરા આ ઈશ્વરનો અંશ છે ને જેને આપણે જીવ કહીએ છીએ ને એ નીચેના પેટનો દેહાધ્યાસનો છૂટવો ન જાય અને એ સુખી કરતાં દુઃખી વધારે થવો જોઈએ. અને આપણે જોઈ બધા દુઃખી જ છે. ભાઈ તો કોઈને કેળ દુખે, કોઈને ગોઠણ દુખે, કોઈને શરદી. સવારે એક ભાઈ એવો તો કે શરદી બહુ છે, મારે કાંઈ ખાવું નથી, મારે કાંઈ બહુ શરદી. અને આ સરકારની આશા કરશો ને આ નહીં જ હરખો. દવાઓ ગમે એટલી લ્યો, અંતે તો પડદારું તન પિંજર નહીં તારું. આનો પરિચયથી તું અજ્ઞાને કરી અને માને છે મારું.
હે પોપટિયા તને પિંજર નહીં તારું. હા તારું તો છે જ નહીં. કાયા દાગીનો દીનાનાથનો વાપરવા દીધો દાડા 4. કોઈ ચીજ આપણને કોક આપે તો એને બગાડીને ના અપાય. એને એમ થવું જોઈએ કે મને ચીજ આપી ભલે બીજી વાર લઈ જાય. ગોબરીના પેટની કરીને બધા નટબોલ છૂટા પડી ગયા હોય. હાલ્યો આ તમારું સારું કામ કર્યું દીધું તો લે. હવે ઓળે જ્યારે કરવું હોય તે ગોબરીના પેટનું ધોવું પડે, બધું લોવું પડે, નટબોલ ગોતવા પડે, ન હોય તો હોરાની જઈને ખાવા પડે, પછી બધાનો ખર્ચો કરવો પડે. કોકની માથે કરાય હેરાનગતિ બાપા. બીજી વાર દે નહીં. જાવ તોય કહી દે, હોય તોય ના પાડી દે. આપણે કાં પાડોશી છે ના પાડે પાડે પણ રાન રા તું વિચાર તો કર. આની પેલા લઈ ગયો તો તે ઘેર આગળ ના બગાડી નાખ્યું તે તને કોણ દે? આ મનુષ્ય દેહ એવો જ છે, એને તો હકલાસ આપ્યો છે, આપણે બગાડી નાખ્યો. ભોગમાં ભજનમાં નહીં, ભજનમાં તો બગડ્યું હોય તોય સારું થઈ જાય. ભોગમાં આ પાછી વિષયની આંખને રૂપ દ્યો એટલે એ રાજી, કાનને આ જગતની વાતો દ્યો એટલે એ રાજી, નાકને દુર્ગંધ સુગંધ આપો એટલે એ રાજી, જીબડીને બધાએ રસાસ્વાદ આપો, તાજા હળેલા બેતંદીના વાસી ઉતરી ગયેલા તેનો રાજી. ખાવાનું ખાવું નથી, પંજાબી ખાવા જાવું. વાંધો નીકળે ને ડાબી જાય મરી ગયો, કોકમિયો વાંધો નીકળે ને એમાં તોય ડાબી જાય મરી ગયો, અક્કલ બટો. હા મારે ખાવી ભેળ, મારે ઘૂઘરા ખાવા છે. અરે પણ આ તારા પેટમાં કોકમિયો વાંધો વયો ગયો, અક્કલ મઠા કોકમિયો વાંધો વયો ગયો. ખાવ 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 ભાઈ, મને આમ છે મને તેમ છે. મોટે પર આપણે વયા જઈએ કે તમારી વાત કરવાની આવે તો મૂંગી ના મળજો. હું આમ નકલ મટાવેડા કરતા નહીં. વાતમાં આવે એ કાં લુવાણો હોય, કાં લેવો કડો કણવી હોય, કાં કડિયો હોય, કાં બાવો હોય, અને કાં લુવાણો હોય, કાં ખૂટાયેલો છોડ્યું હોય, હોનકો હોય, વાણંદ હોય, મુસલમાન હોય, હરિજન હોય, કોઈને કોઈ જ્ઞાતિવાળો. હું આત્મા છું કે વાર્તા થોડી છે. પોતાની વાત આવે નહીં મિલતી કોઈ વાત વેદ નહીં. વેદ કહે સભ્ય નહીં. બધાને આવી જ ટેવ હોય, બીજાની વાત નબળી કરે, પોતાની વાત ટોપના પેટની કરે. બધાને આવી જ ટેવ હોય, તમે જોવો તો. અને ઓમ ગુરુ વાક્ય ખ્યાલમાં હોય તો પોતાની વાત ટોપના પેટની કરે. પણ તું વાતમાં જ નથી આવતો, શું નકામ હાલી નીકળો છો? વ્યર્થ બકબકારો કર, મૂંગીનો મરને એમાં એ કે તારા બાપનો ખોટ બે છે. મૂંગો મરતો લવાના કૂટતો જોયા ખોદી, તમે જોવો ને તો. ફોન એ બહુ સંપર્ક જાજા, બહુ જ પસારા મત કરો. શું સારું છે બહુ ફોન આવે? શરીરને આરામ ન દે તો શરીર બગડે, તો પછી દેવો તો પડે જ. હોસ્પિટલ લઈ જાય ડૉક્ટર આરામ કરવું છે, અહીંયા આરામ કરવાનો હોય. તો એના કરતાં ગાડીના બગાડ શું કામ સારું રાખ્યું શરીર. મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, કોટાળાનો ખાવ ટાણે બેસે ને સવાર સિરાય લે માણા. તમે જોવો તો ગરમા ગરમ રોટલી ચડિયા મીઠું નાખ્યું હોય,
ખાલી ચા ગળ્યો જરાક કર્યો હોય તો કેવી સરસ ગરમા ગરમ ફોલકા રોટલી લાગે. ઘી ચોપડું હારી પેટને આખે આખી હેલી જાય તમે જોવો તો. હા, અહીંયા તરુણીઓ આવે છે ને એના ભાભો પેઢી ભરામાં રહીએ અને એ ભાભોનો ભાઈ આગલી શેરીમાં રહીએ. ત્યાં કૂવો ઉપર રહીએ નીચે કોડ. આમની કરી તરુણના ભાભુની બા રહીએ અને ત્યાં મને ગમે એટલે મામી પ્રેમથી બોલાવે. મારે કાંઈ મામી ન થાય. મારા તરુણ મામાના ભાભુ અને એના ભાઈ ભાભી છતાં એમ કે આવો ભનાભાઈ. હા ભાભી. નીચે કોઈડમાં હોય ટોપી પહેરી હોય કાઢી, આવો આવો ભનાભાઈ આવો. તમે આવ્યો? હા. રજૂ છે એ બહાર ગઈ છે હમણાં. ઓલો ભૈલો તો એ છે ઉપર છે. બે ત્રણ મેડમ વિનું છે. હા એ છે વિનું છે. જાઓ બોલ. તમે આવ્યો? લલતાબેન દીકરો છે. લલતાબેન છગનભાઈના બેન મોટા. હજી મામી મારે આ અડધુબાઈનું ખુલ્લું છે. આ શેરીમાં નીકળી ગયું અને નીચે હરિયાળી છે. હું આવ્યો હોઈશ એટલે તમને હવા આવે ને. મને વહેલા ઉઠાડજો. હા તમે વહેલા સવારમાં અહીંયા દાંતણ જોઈએ તો દાણ, મીઠું જોઈએ તો મીઠું, કોલગેટ જોઈએ તો કોલગેટ. હું તો કોલગેટ કરી ઉતારી કોગળા કરી. હાલો પણ ભાઈ ગરમ ગરમ ચા પીએ પણ નાવા જઈજો. નાવું હોય તો ગરમ પાણી કરી દઈશું. હાવ હગી મામીને મને કોઈ દી એવો તો મેં ક્યાંય ભાવ પ્રેમ જોયો. દુશ્મનનો ઘાવ ખાવો પડે. મારી બા, એની મામી અને એની ભાભી એ મને કેવી રીતે હાશે. ઘરે જવાનું નામ ન લો. બપોર દાળ ભાત શાક સંભારા ગોળ ઘી બધું જમવા દે. સાંજે પાછું જમવાનું. રોકાઈ જાઓ આ રમજો. એ બાડિયાની છોકરી છે ને એ અત્યારે તરુણનો બીજો નાનો ભાઈ છે ને સમલાથી એના વેરાય છે ધર્મિષ્ઠા. એટલે કહેવાનો અર્થ શું છે, આવકાર દે, આદર સત્કાર કરે, ઊભા હુકાય, ગરીબ માણસ હત્યા આગ્રહ હોય. આપણે તમે જુઓ તો પણ તોય એમાં કોઈ જાતનું એ ટાઈમે ખીચડીઓ નાખીને સીચે અને ગોરા ભરે ગાળીને તમે જો એમ થાય કે અડધો ગ્લાસ પીવું છે ત્યાં 2-2.5 ગ્લાસ પાણી પી જાય. એક ગ્લાસ ઠંડુ પાણી આવે પણ ભાઈ સવારે ગરમ પાણી હોય તમને એમ લાગે ગરમ જ છે. મેં તો હે મામી તો કે હા ગરમ હોય. તમારા મામા તો નાહી લે એ જ પાણી છે તો હું નાહી લઈશ. તમે કપડાં લઈ આવ્યો છો પણ કપડાં નથી લાવ્યા. બાડીઓ છે ને કપડાં ભરી દે. મેં ના ના હું આપેલ લઈશ. હું આડો રૂમાલ રાખી નાહી લઉં પછી એનાથી લોહી લઉં અને એ નાહી પાછળ પહેર લઉં. કાંઈ રોકાવાનો પ્લાન નતો પણ બાપરે જોઈ રોકાઈ જાવ. આ તો હું તમારી ઘરે આવતો ને ઘો કોણ રાખો સારી રીતે રાખો તો વડકા ભરતો પણ બીજી રીતે આવું પણ સારી રીતે રાખો તો ઘો કોઈ રાખવા હોય. હવે આપણે આચાર્યને કહી કે બોલો થોડુંક પછી ગોઠવણ બોલશે. એકાદ ભજન ગાય છે હજુ એકાદ ભજન ગાશે બાબુભાઈ અને 11:30 છે ઘર ભેગી ના થઈ જજો વહેલા હાલ. મયુર ગયો છે સત્સંગમાં.